હેલો ગાઈસ, વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ. આજે આપણે બનાવવાના છીએ માર્કેટમાં મળે તેવા વાટીદાર ખમણ ઢોકળા. તો એકદમ પરફેક્ટ એવા, અને આ રીતે જો તમે બનાવશો તો એકદમ પરફેક્ટ એવા, બહાર મળે એવા તમારા જાળીદાર અને એકદમ સોફ્ટ એવા, ગળામાં બિલકુલ પણ અટકે નહીં તેવા ઢોકળા બનીને રેડી થશે. તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ. તો મેં અડધી વાટકી ચણાની દાળ લીધી છે અને 1/4 કપ તુવેરની દાળ લીધી છે. તો આપણે તેને એડ કરીશું મોટા બાઉલમાં અને પાણી એડ કરી અને તેને 4 થી 5 કલાક માટે આપણે તેને પલાળીને મૂકીશું. તો આપણે 4 થી 5 કલાક થઈ ગયા છે અને દાળ પણ એકદમ સોફ્ટ એવી થઈ ગઈ છે. તો દાળને આપણે એકદમ સરસ એવો ધોઈ લઈશું અને મિક્સર જારમાં 2 બેચમાં આપણે દાળને એકદમ સરસ એવી પીસી લઈશું. તો થોડું પાણી એડ કરીશું અને આપણે સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું. તો 2 બેચમાં મેં દાળને પીસી લીધી છે. તુવેરની દાળ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો. ખૂબ જ ટેસ્ટી એવા તમારા ખમણ ઢોકળા બનીને રેડી થાય છે. તો આપણે જે સ્મૂથ એવી પેસ્ટ બનાવી હતી તેને મિક્સ કરી અને તેને 5 થી 6 કલાક માટે સાઈડમાં મૂકીશું. તો 5 થી 6 કલાક થઈ ગયા છે, તમે જોઈ શકો છો બેટર. હવે આપણે તેમાં મેઇન વસ્તુ એડ કરીશું. તો 2 મોટી ચમચી ખાટું દહીં એડ કરીશું ફ્રેશ. 1/2 ટેબલ સ્પૂન હળદી પાવડર એડ કરીશું અને 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે ફેટી લઈશું. તો 5 થી 6 મિનિટ માટે બેટરને ફેટવાનું છે. પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું. બેટર જો ગાઢું લાગતું હોય તો જ એડ કરવાનું છે. હવે આપણે ઓવરનાઇટ આધો આવવા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે ઓવરનાઇટ શિયાળાનો ટાઈમ છે, તેથી ઓવરનાઇટ મૂકીશું તો આથો એકદમ પરફેક્ટ એવો આવશે. તો બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે અને આથો પણ એકદમ સરસ એવો આવી ગયો છે. તો 1 મોટી ચમચી મગફળીનું તેલ એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1/2 ટેબલ સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું અને થોડું એવું લીંબુ નીચીશું, જેથી બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બાજુમાં મેં ઢોકળાની ડીશને એકદમ સરસ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે. તો બેટરને હવે આપણે તેમાં ટ્રાન્સફર કરી લઈશું. તો બધું જ બેટર આપણે ઢોકળાની ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને બાજુમાં આપણે ગેસ ઉપર પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે બેટરને એક જ શેપ આપવા માટે આ રીતે બેટરને ફેલાવીશું અને પ્રેસ કરીશું. ત્યારબાદ હવે આપણે ઢોકળાના કુકરમાં ડીશ મૂકી દઈશું અને ઢાંકી દઈશું. 40 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ત્યારબાદ ટૂથપીકથી ચેક કરીશું તો ટૂથપીક એકદમ ક્લીન આવી રહી છે. તો હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. ઢોકળાને આપણે ગરમ ગરમ બિલકુલ પણ આપણે કટ નથી કરવાના. તો ત્યારબાદ આપણે ચટણી ફટાફટ બનાવી લઈએ ત્યાં સુધી. તો 3 તીખા લીલા મરચાં
આદુનો ટુકડો, લસણની કળીઓ, ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું એડ કરીશું. પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ હરી ચટણી જે આપણી આવે છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો બાજુમાં 15 મિનિટ થઈ ગઈ છે. ઢોકળા આપણા એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે ધારદાર ચપ્પુથી તેને કટ કરી લઈશું. તમે મનપસંદ શેપ તમે આપી શકો છો. તો હવે આપણે આ રીતે કટ લગાવી અને કિનારીઓથી પણ કટ લગાવી દઈશું. અને હવે હું તમને ઢોકળા બતાવું. તો તમે જોઈ શકો છો કે બહાર મળે એવા એકદમ પરફેક્ટ એવા ઢોકળા, આપણા જાળીદાર ઢોકળા બનીને રેડી થયા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સ્પંજી અને એકદમ સોફ્ટ અને વાટીદાર ખમણ ઢોકળા. તો જે તુવેરની દાળ અને ચણાની દાળનું કોમ્બિનેશન છે એકદમ પરફેક્ટ એવો છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ હવે આપણે ખમણ જે ઢોકળાની છે તે એક આપણે મોટા બાઉલમાં કાઢી લઈશું. એક તડકા પેન લઈશું, તેમાં તેલ ગરમ કરી લઈશું 2 મોટી ચમચી. 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ એકદમ સરસ એવી ફૂટે એટલે મીઠા લીમડાના પાન એડ કરીશું. 2 તીખી લીલી મરચી એડ કરીશું અને 1 ચમચી તલ એડ કરીશું. અને બધું જ એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે ઢોકળામાં એડ કરી દઈશું તડકાને અને એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું. ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને વાટીદાર ખમણ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવા અને કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે. તો ગરમા ગરમ આ ઢોકળા તમે સર્વ કરો ચા નાસ્તા સાથે કે બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો કે ઢોકળાનો કલર પણ એકદમ પરફેક્ટ એવો આવ્યો છે. તો આ માપથી તમે એક વખત બનાવશો, મારી રીતે એક વખત જો બનાવશો તો પરફેક્ટ એવા તમારા ઢોકળા બનીને રેડી થશે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ કે તમને આજની રેસીપી કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે નજીકથી પણ તમે ઢોકળા એકદમ પરફેક્ટ એવા બનીને રેડી થયા છે. એકદમ જાળીદાર આપણે બહાર મળે તેવા ઢોકળા. તો છે ને એકદમ યમી, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ઢોકળા. તો હરી ચટણી સાથે આ વાટીદાર ખમણ ઢોકળાનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે. તો આ રીતે એક વખત ચટણી બનાવજો, ઢોકળા બનાવજો અને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ અવનવી રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.